મેડમ, એકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોર વુમન્સ? સ્ત્રીઓમાં જે કેન્સર છે કોઈ પણ ઓર્ગનનું સ્પેશિયલી મોસ્ટલી આપણે જોઈએ ને તો મોસ્ટલી હોર્મોનના રિલેટેડ કેન્સર હોય છે. હોર્મોન ઇમ્બેલેન્સના બે મેઇન રીઝન કહું તો યસ, સ્ટ્રેસ યા અનહેલ્ધી ડાયટ. આજનું જે યુથ છે એવું કહેતું હોય કે વી આર ઇન ટુ 21st સેન્ચુરી, વી આર હાઈલી બોલ્ડ, વી આર હાઈલી પ્રેક્ટિકલ, પરંતુ અમુક પ્રશ્નની જે ચર્ચા જે કન્સલ્ટન્ટ જે ડૉક્ટર સાથે થવી જોઈએ તે પણ થતી નથી. એ પોતે જ પોતાની રીતે ડૉક્ટર માની લેતા હોય છે. જે અમુક વાર ખરેખર બહુ સારું કામ કરે છે, અમુક વાર એ લોકોને મિસગાઈડ કરે છે. બિલકુલ. સો યસ, સોશિયલ મીડિયાથી ડાયગ્નોસિસથી લઈને ચેટ જીપીટીની ટ્રીટમેન્ટથી લઈને દે આર વેરી સ્માર્ટ નાઉ. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ છે કે દરેક વખતે પોડકાસ્ટમાં કોઈક ને કોઈક નવા વિષય સાથે અમે આપ સમક્ષ પ્રસ્તુત થતા હોય છે. ત્યારે આજે જે વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તે ઘણા ખરા અંશે કોમન છે પરંતુ યુનિક છે. મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર સહિતની ઘણી ખરી સમસ્યાઓ ઉદ્ભવિત થતી હોય છે, પરંતુ ચોક્કસ અને સચોટ નિદાન કઈ રીતે મેળવી શકાય તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને તેને હાલ આપણી સાથે સ્ટુડિયો પર ઝાયડસ હોસ્પિટલના કહી શકાય કે ગાયનેક ઓન્કો સર્જન ડૉક્ટર મોનાશા ઉપસ્થિત છે. આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીએ. મેડમ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે આવ્યા. નમસ્તે. એક સારી વસ્તુ ગુજરાત માટે એ છે કે આપ ગાયનેક સાથે ઓન્કો સર્જન છો. પહેલાં તો આ ફિલ્ડમાં આપ જ્યારે જોઈન થયા, ફ્રેટર્નિટીમાં આપ સહભાગી થયા, એવો તો કયો વિચાર કે એવું તો કયું વસ્તુ હશે કે આપને થયું કે મારે આમાં આવવું એમ? વોટ વોઝ દેટ રીઝન એક્ઝેક્ટલી? સો એક્ઝેક્ટલી આ ક્વેશ્ચન મને બહુ બધા લોકોએ પૂછ્યો કે ગાયનેક કરી લીધા પછી આગળ ભણવાની ક્યાં True. જરૂર છે, આગળ પણ તમારે સુપર સ્પેશિયાલિટી કરીને કેન્સર કેમ? સો આઈ ઓલવેઝ રિપ્લાય ધેટ વે કે ગાયનેક ટ્રેનિંગ એ મને એ શીખવાડ્યું કે પ્રેગ્નન્સી, ડિલિવરી એ બધી તો બહુ હેપી વસ્તુઓ છે, પણ સ્ત્રીઓને એ સિવાય ઘણી બધી સમસ્યાઓ નડે છે. બેઝિક મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમથી લઈને મેનોપોઝથી લઈને હોર્મોનલ ઇમ્બેલેન્સથી લઈને કેન્સર, આ ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. આપણા મગજમાં એવું જ હોય છે ગાયનેક પાસે ક્યારે જવું, પ્રેગ્નન્સી કે પ્રેગ્નન્સી રિલેટેડ વસ્તુ. સાવ સાચી વાત છે. અને આઈ હેવ સીન પીપલ સફરિંગ કે કેન્સરમાં લોકો બહુ હેરાન થાય છે, સ્પેશિયલી સ્ત્રીઓમાં. ઘણા બધા રીઝન છે કે એ જ્યાં સુધી લક્ષણો વધી ન જાય, સહન થવાનું જ્યાં સુધી થાય ત્યાં સુધી સહન કરી લે. ડૉક્ટર પાસે પહોંચવામાં શરમ આવે, કેન્સર નામથી ડર લાગે. કેન્સરના ડૉક્ટર્સ મોસ્ટલી મેલ ડૉક્ટર્સ હોય, એનાથી બી એ લોકોને ઘણીવાર ઇન્હિબિશન થતું થતું હોય હોય છે. છે. અને એક એ વિચાર હતો કે કેન્સર આપણા ઇન્ડિયામાં પ્રોબ્લેમ મેઇન એ છે કે જે સ્ત્રીઓ છે એ લેટ સ્ટેજમાં પહોંચે છે, અને એટલે સફર પણ બહુ થાય છે, ટ્રીટમેન્ટમાં પણ હેરાન બહુ થાય છે. કેન્સર પાછું આવવાથી માંડીને કેન્સર રિલેટેડ જે મૃત્યુ છે એ પણ વધારે થાય છે. તો ક્યાંક મને એવું હતું કે આપણે કંઈક આ સ્ત્રીઓ માટે કરી શકીએ, કેન્સરને આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ તો આપણે કેન્સર અટકાવી શકીએ, યા તો અર્લી સ્ટેજમાં જો ટ્રીટમેન્ટ કરીએ તો એમની તકલીફો ઓછી થાય. કદાચ કેન્સર અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થયું તો એ મટી પણ શકે અને એમની આગળની લાંબી જિંદગી નોર્મલ ક્વોલિટીથી એ જીવી શકે. મેડમ, ખાસ કહેવાય ને કે જ્યારથી કેન્સરને સરસ રીતે ડિટેક્ટ કરવામાં આવ્યું, એની સારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ, એટલે એવું પણ કહેવાય કે કેન્સર એટલે કેન્સર નહીં, અને લોકો આને ખૂબ હવે પોઝિટિવલી લેવા માંડ્યા. વાત સાચી, પરંતુ સાથોસાથ એવું પણ થઈ ગયું છે કે હવે આ શબ્દથી લોકો હવે કેમ કે બિંદાસ થઈ ગયા છે કે હવે મને કાંઈ નહીં થાય એમ, અને જેને લઈને અવેરનેસનો ખૂબ વધારે અભાવ ઊભો થયો છે. શું માનો છો? આપની પ્રેક્ટિસમાં આવા પ્રકારના કેટલા કેસીસ આવતા હશે કે જેમાં આપને ખાસ લાગે કે જે અવેરનેસ હજી જે આવી જોઈએ તે આવી નથી? સો તમે એ બહુ જ સાચું કીધું કે કેન્સર એટલે કેન્સર નહીં. અને સ્ત્રીઓના કેન્સર, અમુક કેન્સર ખરેખર બહુ સારા કેન્સર્સ છે કે જેને તમે ટાઈમલી પ્રિવેન્ટ એટલે અટકાવી શકો છો. રૂટીન ચેકઅપ કરતા હોય તો કેન્સર થવાનું છે પહેલાં ખબર પડી જાય ને તમે એને અટકાવી શકો છો. શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય તો તમે એને કમ્પ્લીટલી કેન્સર મુક્ત Yes. કરી શકો છો. એટલે કેન્સર એટલે કેન્સર નહીં, કેન્સરથી હવે ડરવાની જરૂર નથી. ટ્રીટમેન્ટ પણ એટલી સરસ હવે થઈ ગઈ છે કે આપણે જે પહેલાં સાંભળતા હતા કે ટ્રીટમેન્ટમાં બહુ તકલીફ પડે, હેરાન થવાય, એવું હોતું નથી. સર્જરીથી માંડીને, કીમોથી માંડીને, રેડિયેશન, બધી જ ટ્રીટમેન્ટ હવે
એટલી ડિફિકલ્ટ નથી રહી કે તમારી રૂટીન લાઈફને અટકાવી દે કે Okay. તમે બહુ હેરાન થાઓ. પણ સામેની સાઈડ અવેરનેસ ઓછી છે. જ્યાં સુધી લક્ષણો વધી નથી જતા, તકલીફ વધી નથી જતી, ત્યારે આપણે પહોંચીએ છીએ, એના લીધે સ્ટેજ વધી જાય છે અને એના લીધે આપણી ટ્રીટમેન્ટ રિલેટેડ તકલીફો પણ વધી જાય છે. એટલે અવેરનેસ ડેફિનેટલી અભાવ છે. જેમ મેં કીધું કે અમુક કેન્સર છે કે તમે રૂટીન ચેકઅપ કરાવવો અટકી શકે છે. જો રૂટીન ચેકઅપ કરાવવા તમે પહોંચો તો અવેરનેસનો મેઇન કન્સેપ્ટ જ એ છે કે તમે લક્ષણોની વેટ નહીં કરો. તમે રૂટીન દર વર્ષે ચેકઅપ માટે જાઓ, વેક્સિન છે કેન્સરની અવેલેબલ, એ બધું લો, તાકી કેન્સર થવાનું છે એ પહેલાં જ તમે એને અટકાવી શકો છો. મેડમ, ખાસ એવું પણ છે ને કે ઘણા ખરા આજનું જે યુથ છે એવું કહેતું હોય કે વી આર ઇન ટુ 21st સેન્ચુરી, વી આર હાઈલી બોલ્ડ, વી આર હાઈલી પ્રેક્ટિકલ, પરંતુ અમુક પ્રશ્નની જે ચર્ચા જે કન્સલ્ટન્ટ જે ડૉક્ટર સાથે થવી જોઈએ તે પણ થતી નથી. એના કારણે પણ કેસીસમાં ઉત્તરોત્તર વધારો આવ્યો છે. કાં પછી એવું થાય કે પોતે જ પોતાની રીતે ડૉક્ટર માની લેતા હોય છે. તો આ જે સિચ્યુએશન જે ઊભી થતી, આ જે સર્કમસ્ટાન્સીસ ઊભા થાય છે, આનાથી કઈ રીતે બચી શકાય? યંગ જનરેશન ઇઝ વેરી સ્માર્ટ જનરેશન. ટ્રુ. એમની પાસે બહુ જ બધી ઇન્ફોર્મેશન છે અને બહુ જ બધું મીડિયા છે એમની પાસે માહિતી લેવાનું, જે અમુક વાર ખરેખર બહુ સારું કામ કરે છે, અમુક વાર એ લોકોને મિસગાઈડ કરે છે. બિલકુલ. સો યસ, સોશિયલ મીડિયાથી, ડાયગ્નોસિસથી લઈને ચેટ જીપીટીની ટ્રીટમેન્ટથી લઈને દે આર વેરી સ્માર્ટ નાઉ. બટ યસ, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝ નોટ ધ રાઇટ પ્લેટફોર્મ. એનાથી તમે માહિતી લઈ શકો છો, પણ તમારે અલ્ટિમેટલી ડૉક્ટરને કન્સલ્ટ કરવું અને ડૉક્ટર દ્વારા જે એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ છે એ લેવી જરૂરી છે. લાઈક તમે વાત કરો, આજે જ અમે કોલેજમાં, યુનિવર્સિટીમાં યંગ સ્ટુડન્ટ્સનું લેક્ચર લઈને આવ્યા અને જ્યારે મેં એમની સાથે ઇન્ટરેક્ટ કર્યું, આઈ અન્ડરસ્ટુડ કે દે આર રિયલી સ્માર્ટ. એમની પાસે ઘણી માહિતી છે. જેમ વેક્સિનનું મેં વાત કરી, બધાને વેક્સિન સાંભળેલી છે પણ લીધી કોઈએ નથી. સો એ પણ છે કે માહિતી એ લોકો પાસે છે, પણ એ માહિતીને એક્શનમાં મૂકવાનું હજી એ લોકો કરતા નથી. મેડમ, જ્યારે સેકન્ડ ઓપિનિયનની વાત આવતી હોય કોઈ પણ ઇશ્યુઝમાં, જ્યારે મહિલાઓની આપણે ખાસ વાત કરતા હોય, તો એ એક શરમ અને કાં તો ડર છે, અને એ પણ ઘણા ખરા કિસ્સાઓમાં આગળ જતાં ઘણા કોમ્પ્લેક્શન્સ ઊભા કરે છે. શું માનો છો, એવરીવન શુડ ટેક સેકન્ડ ઓપિનિયન કે કેમ? હું એવી રીતે પૂછીશ કે ઇવન ફર્સ્ટ ઓપિનિયન માટે પણ પ્રોબ્લેમ છે. સેકન્ડ ઓપિનિયન તો છોડો, એક ડિનાયલમાં હોય છે કે હું ડૉક્ટર પાસે જઈશ તો એ બહુ બધા ટેસ્ટ કરાવશે ને એમાં કંઈક પકડાશે ને મારી ટ્રીટમેન્ટ ચાલુ થશે અને હું હેરાન થઈશ. એ એક ડિનાયલમાં હોય છે કે એના કરતાં જવાનું જ નહીં, રિપોર્ટ જ કરાવવાનો નહીં. એ એકચ્યુઅલી ઊંધું છે. જો તમે રૂટીન ચેકઅપ કરાવતા હશો તો કોઈ પણ બીમારી, કેન્સર નહીં, કોઈ પણ બીમારી છે, માનો ડાયાબિટીસ પણ છે, એકદમ શરૂઆતમાં પકડાઈ જશે તો એની ટ્રીટમેન્ટ પણ પોસિબલ થશે અને ટ્રીટમેન્ટ બી બહુ સિમ્પલ હશે. સો ફર્સ્ટ ઓપિનિયન લેવો જ એક તો જરૂરી છે ને. યસ, સેકન્ડ ઓપિનિયન એટલા માટે કે તમે ગાયનેક પાસે ગયા, એ તમને કહે છે કે બ્લીડિંગનો પ્રોબ્લેમ છે, ગર્ભાશય કાઢવું પડશે, પણ તમારા અમુક રિપોર્ટ્સ તમને કહે છે કે કેન્સર જેવું લાગે છે, તો ઓફકોર્સ તમારે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ. તમારે જાતે હવે એટલું માહિતી હોવી જોઈએ કે મારે કયા રોગ માટે કે કયા પ્રોબ્લેમ માટે કયા એક્સપર્ટ પાસે જવાની જરૂર છે. જેમ તમે મને કીધું કે ગાયનેક ઓન્કો, હજી લોકોને ખબર નથી કે ગાયનેક અને કેન્સર માટેના સ્પેશિયલી ટ્રેન્ડ ડૉક્ટર છે. સો સેકન્ડ ઓપિનિયન ઓલવેઝ લેવો જોઈએ અને એ તમારે એક્સપર્ટ પાસે લેવો જોઈએ. બેન, એવું કહેવાય છે કે પેપ્સમિયર અને મેમોગ્રાફી જો રિપોર્ટ મહિલાઓ દ્વારા કરવામાં આવે તો ઘણી ખરી વસ્તુ પહેલાં જ ખ્યાલ આવી જાય. શું માનો છો આપ, વાત સાચી છે? એ 100% સાચું છે કે જે એક સૌથી બે કોમન કેન્સર કોમન છે આપણા સ્ત્રીઓમાં. એક છે કે સ્તનનું, બ્રેસ્ટનું કેન્સર, એ સૌથી ફર્સ્ટ નંબરનું, અને સેકન્ડ છે કે ગર્ભાશયના મોઢાનું, જે કે સર્વિક્સ કેન્સર. સર્વિક્સ કેન્સર એક એવું કેન્સર છે કે એના માટે બે જ વસ્તુ કરવાની છે. વેક્સિન લેવાની છે યંગ દીકરીઓએ, અને 25 વર્ષની ઉંમર પછી પેપ્સમિયર ટેસ્ટ હોય. પણ એ ટેસ્ટ એવું નથી કે એકવાર કરાવી લીધો એટલે તમને લાઈફ ટાઈમની ગેરંટી આપી. પેપ્સમિયર ટેસ્ટ એવો છે કે 25 થી 30 વર્ષની મહિલાએ દર 2 થી 3 વર્ષે કરાવવું જોઈએ. આ ટેસ્ટ કરાવો તો તમને કેન્સર થવાનું છે એના 2 વર્ષ પહેલાં ખબર પડી જાય. પ્રી કેન્સર કહેવાય કે આમાં આગળ જઈને કેન્સર થવાનું છે, વિચ ઇઝ અ વેરી બિગ થિંગ.
જ્યારે તમે એ સ્ટેજમાં પકડી શકો તો એને તરત ટ્રીટમેન્ટ કરીને કમ્પ્લીટલી ક્યોર થઈ શકો કે ઇવન તમને ફ્યુચરમાં કેન્સર ન ન થાય. થાય. એટલે આ રેગ્યુલર ટેસ્ટ કરવાથી ડેફિનેટલી ફાયદો થાય છે. સેમ બ્રેસ્ટ કેન્સરમાં ઇટ ઇઝ રેકમેન્ડેડ કે 40 યર્સની ઉંમર પછી દરેક મહિલાએ દર વર્ષે મેમોગ્રાફી કરવી જોઈએ, વિચ ઇઝ અ વેરી સિમ્પલ ટેસ્ટ. દર વર્ષે ખાલી 10 મિનિટ પોતાના માટે આપવાના છે. પણ એનાથી શું થશે કે તમારું કેન્સર જે છે રાઈના દાણા જેટલું 0 સ્ટેજનું પણ હશે, કોઈ પણ ગાંઠ ચાલુ થતી હશે પકડાઈ જશે ને એ સિમ્પલ ટ્રીટમેન્ટ માત્રથી તમે બચી જઈ શકશો. એટલે ધીસ ઇઝ અ વેરી સ્ટાન્ડર્ડ રેકમેન્ડેશન કે યંગ દીકરીઓ છે 9 to 15 યર્સ આઈડિયલી એમને વેક્સિન લેવી જોઈએ. વેક્સિન લેવાથી કેન્સર પ્રિવેન્શન દે ક્લેમ, અને વી હેવ ડેટા કે 98% તમે કેન્સરને ફ્યુચરમાં પ્રિવેન્ટ કરી શકશો, વિચ ઇઝ અ વેરી બિગ નંબર. વેરી ટ્રુ. અને જેમણે વેક્સિન નથી લીધી 25 પછીના, તો પેપ્સમિયર તમે દર 2-3 વર્ષે કરાવો, અને 40 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી કરાવો. માત્ર આ 3 રિપોર્ટ પણ કરાવશો તો તમે જે મેઇન કેન્સર કે મેઇન ફિમેલની જે બીમારીઓ છે એનાથી તમે બચી શકો છો. બિલકુલ. તો ઇટ ઇઝ રેકમેન્ડેડ, એ કરાવવું જ જોઈએ બધાએ. મેડમ, ઇન્ડિયાની જ્યારે આપણે વાત કરતા હોય કે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, વોટ સિનેરિયો યુ આર સીઈંગ ઇન ગુજરાત, એસ્પેશિયલ ઇન સૌરાષ્ટ્ર? સો નોટ ઓનલી સર્વિક્સ કે જી. બ્રેસ્ટ કેન્સર, બધા જ કેન્સર અનફોર્ચ્યુનેટલી વધી રહ્યા છે. ક્યારે બી આપણે વાત કરીએ કે કોઈ પણ કેન્સર, તો એનું શું કારણ છે? સો મેજોરિટીમાં બધા જ કેન્સર ઇઝ મલ્ટીફેક્ટોરિયલ, બહુ બધા રીઝન્સ જવાબદાર હોય. એક જ રીઝનથી થાય છે એવું નથી. લાઈક આપણે વાત કરીએ કે હેડ એન્ડ નેક, મોઢાનું કેન્સર છે, જે સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ કેન્સર છે, એનું આપણને રીઝન ખબર છે કે ટોબેકો ચ્યુઇંગ છે કે સ્મોકિંગ છે, એના લીધે થાય છે. સ્ત્રીઓમાં થતા જે કેન્સર છે એ મેઇનલી મલ્ટીફેક્ટોરિયલ હોય. ઇન્ફેક્શન લઈ લો, હોર્મોનલ ઇશ્યુઝ લઈ લો, વજન, અનકન્ટ્રોલ્ડ ઓબેસિટી છે, ડાયાબિટીસ છે, ફેમિલી હિસ્ટ્રી છે, બહુ બધા રીઝન જવાબદાર હોય છે કેન્સર માટે. અને બિકોઝ ઓફ ઓલ ધીસ ઇશ્યુ એન્ડ લાઇફસ્ટાઇલ હવે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. અને અનફોર્ચ્યુનેટલી વોટ વી આર સીઈંગ ઇન ટ્રેન્ડ કે યંગ એજમાં કેન્સર્સ થઈ રહ્યા છે, કે જેમ કે સ્તનનું કેન્સર હતું કે અંડાશયનું કેન્સર હતું. લાસ્ટ 10 વર્ષ પહેલાં આપણે જોતા હતા કે એ કેન્સર યુઝ્યુઅલી 50 વર્ષ Exactly. કે ઉપરની મહિલાઓને થાય. હવે તો યંગમાં 30 યર્સમાં પણ અમે ગર્ભાશયનું, અંડાશયનું, બ્રેસ્ટનું કેન્સર જોઈ રહ્યા છે. કે ઇવન હવે કેવું છે કે સ્ત્રીઓ એટ 30 યર્સ હજી તો મેરિડ નથી, હજી તો પ્રેગ્નન્સી કરવાની બાકી છે, એન્ડ સ્ટીલ યંગ એજમાં એમને કેન્સર થઈ રહ્યા છે. મેમ, રીઝન વુડ બી ચેન્જીસ ઇન લાઇફસ્ટાઇલ કે શું? અગેન મલ્ટીફેક્ટોરિયલ. લાઇફસ્ટાઇલ ચેન્જ ઇઝ ધ મેજર ફેક્ટર. તમે સ્ટ્રેસ કહો, ડાયટરી હેબિટ્સ કહો, અનકન્ટ્રોલ્ડ વેટ કહો, આલ્કોહોલ કે સ્મોકિંગનું એડિક્શન કહો. સો લાઇફસ્ટાઇલ ઇઝ અ મેજર ફેક્ટર. પ્લસ એન્વાયરમેન્ટલ ફેક્ટર ઓલ્સો. આપણે કહીએ છીએ કે હવે પાણીથી લઈને હવાથી માંડીને બધું બધામાં, પ્રદૂષિત, yes. એટલે ઇટ ઇઝ મલ્ટીફેક્ટોરિયલ. અને અનફોર્ચ્યુનેટલી વોટ વી કેન ડુ ઇઝ હેલ્ધી લાઇફસ્ટાઇલ એન્ડ રૂટીન ચેકઅપ. આ બંને જ આપણા હાથમાં છે. મેડમ, એકોર્ડિંગ ટુ યુ, વોટ ઇઝ હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોર વુમન્સ, કે જેના માટે આજે કેન્સરના જે પ્રશ્નો જે છે એ ભવિષ્યમાં ઓછા થાય અથવા નહીવત થાય? સો સ્ત્રીઓમાં જે કેન્સર છે કોઈ પણ ઓર્ગનનું સ્પેશિયલી, મોસ્ટલી આપણે જોઈએ ને તો મોસ્ટલી હોર્મોનના રિલેટેડ કેન્સર હોય છે. હોર્મોન ઇમ્બેલેન્સના 2 મેઇન રીઝન કહું તો યસ, સ્ટ્રેસ યા અનહેલ્ધી ડાયટ એન્ડ અનહેલ્ધી વેટ ગેઇન. આ બહુ જ મેઇન રીઝન છે, અને જેના લીધે હોર્મોન્સ વધે, જેના લીધે ફ્યુચરમાં કેન્સર થાય. જેમ આપણે એમ કહીએ છીએ કે યંગ દીકરીઓમાં હવે બહુ કોમન છે PMOS યા PCOS, હોર્મોનલ ઇમ્બેલેન્સ. જો તમે એને કંટ્રોલ ન કરો તો ફ્યુચરમાં કેન્સર જેવા ગંભીર બીમારીના પણ રિસ્ક છે. સો હેલ્ધી લાઇફસ્ટાઇલમાં મેઇન છે કે ચેક યોર ડાયટ, કીપ યોર વેટ અંડર કંટ્રોલ, અને કોઈ ફોર્મ ઓફ એક્સરસાઇઝ. આપણે જ્યારે એક્સરસાઇઝની વાત કરીએ એટલે મહિલાઓ કે હું ઘરનું બધું કામ કરું છું, દેટ ઇઝ નોટ એક્સરસાઇઝ. તમને જે પણ એક્સરસાઇઝ, વોકિંગ, યોગ કરવો છે, સ્વિમિંગ કરવું છે, વેઇટ લિફ્ટિંગ, કોઈ ફોર્મ ઓફ હેલ્ધી એક્સરસાઇઝ એટલીસ્ટ 4 થી 5 દિવસ અઠવાડિયામાં કરો. ઇટ ઇઝ અ બિગ થિંગ. ઓકે મેડમ, ખાસ જ્યારે સર્વાઇકલ કે બ્રેસ્ટ કેન્સરની આપણે વાત કરતા હોય,
અને જ્યારે આપે કહેવું પડે કોઈ દર્દીને આપની સમક્ષ જે બેઠું હોય કે યુ હેવ કેન્સર એમ, તો એ સ્ટેજ કેવો એમ ડૉક્ટર માટે કેવું? કેમ કે જ્યારે દર્દીને ખબર પડે કે આઈ એમ અ કેન્સર પેશન્ટ એમના ઉપર તો આપ ફાટી જ ગયો હોય, પણ એ ટાઈમ તમારા માટે કેવો હોય? એટલે જેમ મેં કીધું કે હું 11 વર્ષથી મારી આ સ્પેશિયાલિટી છે જી. કેન્સર, અને આજે પણ હજી 11 વર્ષે પણ જ્યારે એક નવું પેશન્ટ મારી સામે બેઠું છે અને જ્યારે મારે રિપોર્ટ જોઈને એને કહેવાનું છે કે તમને કેન્સર છે, સ્પેશિયલી ફિમેલ્સ, દે આર સો સેન્સિટિવ. ફિમેલ્સની સાથે આખી એમની ફેમિલી ઇઝ ઓલ્સો સો સેન્સિટિવ. એટલે ઇટ ઇઝ સ્ટીલ અ વેરી બિગ થિંગ ફોર મી ટુ કન્વે ટુ ધેમ કે કેન્સર છે. પણ હવે આટલા એક્સપિરિયન્સ પ્રમાણે મને એ કોન્ફિડન્સ આવ્યો છે, લોકોને અમે જોયા છે ઠીક થતાં, બહુ સારી લાઈફ જીવતા કેન્સરની ટ્રીટમેન્ટ પછી. આજે મારા ઘણા બધા પેશન્ટ છે કે જે 5 વર્ષ પછી પણ મને ફોટો મોકલીને એમ કહે છે કે આજે હું મારા દીકરાની બર્થડે સેલિબ્રેટ કરું છું, Great. તમારા કેન્સર ટ્રીટમેન્ટ પછી હું બહુ મજાથી જીવું છું. સો એક કોન્ફિડન્સ છે અને એ કોન્ફિડન્સ હું એ લોકોને આપી શકું છું કે યસ, કેન્સર સાંભળીને બધા ડરે છે, સ્વાભાવિક છે. હું ડૉક્ટર થઈને પણ કેન્સરથી ડરું છું. પણ બે વસ્તુ છે કે ટ્રીટમેન્ટ હવે તકલીફદાયક નથી રહી. મેજોરિટી ટ્રીટમેન્ટ આર વેરી સિમ્પલ. જો સર્જરીની વાત કરું તો પહેલાંના જમાનામાં આખું પેટ ચીરફાડ કરીને ઓપરેશન થતું. હવે હું ઘણા Robotic, બધા yes. કેન્સરના ઓપરેશન છે કે જે લેપ્રોસ્કોપીથી કરું છું, રોબોટિકથી કરું છું, કે જેમાં પેટ પર ખાલી એક નાના 2-3 ચીરા છે કે 2 દિવસ પછી પેશન્ટને પેઇન નથી, પેશન્ટ આરામથી હરે ફરે છે મોટા કેન્સર ઓપરેશન પ્રમાણે. સો યસ, આઈ કેન કોન્ફિડન્ટલી નાઉ ટેલ ધેમ કે હવે એવું નથી ડરવાનું કે ટ્રીટમેન્ટ કરાવીશ ને હું બહુ હેરાન થઈશ ને મારી લાઈફ અટકી જશે. અને ઘણા બધા સારા કેન્સર છે કે તમે ટ્રીટમેન્ટ એકવાર સરસ કમ્પ્લીટ કરો એક્સપર્ટ પાસે, પછી તમારી આગળની જિંદગી છે એ બહુ સારી જાય છે. ક્વોલિટી ઓફ લાઈફ તમારી અફેક્ટ નથી True. થતી. એ પણ એક મિથ છે મેમ કે ઘણા મહિલાઓને થાય કે ચલો કેન્સરની ટ્રીટમેન્ટ મારી થઈ ગઈ છે, હવે હું મારા બેઝિક રૂટીનમાં આવી શકીશ કે મને બીજા કોઈ પ્રશ્ન ઊભા નહીં થાય, તો આ અંગે પણ ઘણા મિથ છે મેમ, શું કહેશો? યસ, સો મેજોરિટી અગેન આઈ વિલ સે કે લકીલી ઘણા બધા કેન્સર જે સ્ત્રીઓના છે એ એટલા ખરાબ નથી. આજે અમારા બહુ બધા પેશન્ટ છે કે જે વર્કિંગ વુમન છે, તો આજે કીમોથેરાપી લગાવે છે, કાલે જોબ પણ કરે છે. એટલે તમારી રૂટીન લાઈફ પણ ટ્રીટમેન્ટ દરમિયાન અટકતી નથી. અને એકવાર ટ્રીટમેન્ટ પતી જાય, હવે અમે ટ્રીટમેન્ટ એવી રીતે પ્લાન કરતા હોઈએ છીએ કે તમારી આગળની જિંદગી પણ નોર્મલ જાય. અમે સર્જરીમાં પણ યંગ પેશન્ટમાં ધ્યાન રાખતા હોઈએ છીએ, જેને અમે કહીએ છીએ ફર્ટિલિટી સ્પેરિંગ સર્જરી, કે જે યંગ પેશન્ટ છે એને અમે ઘણીવાર ગર્ભાશય, અંડાશય બચાવીએ છીએ કે જેથી ટ્રીટમેન્ટ પછી આગળની નોર્મલ લાઈફમાં એમને નોર્મલ માસિક આવી શકે, પ્રેગ્નન્સી કરવી હોય તો કરી શકે. જે ક્વોલિટી ઓફ લાઈફ જે છે એ બહુ સારી મેન્ટેન રહે છે કેન્સર ટ્રીટમેન્ટ પછી પણ. બરાબર. મેડમ, અત્યારે રોબોટિક્સની આપણે જેમ વાત કરી, હવે જે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, શું માનો છો બિંગ અ ડૉક્ટર આગામી 5 વર્ષ કેવા હશે ઇન કમ્પેરિઝન ઓફ ટેકનોલોજી? So technology is doing excellent job for doctors basically. It is helping me do my work in a much better way. એટલે સિમ્પલ વસ્તુ અગેન હું એ જ કોટ કરીશ કે જે સર્જરી હું પેટ કાપીને કરતી હતી, 6-7 કલાક સર્જરી ચાલે, પેટ આખું ચીરીને કરીએ, પેશન્ટ 5 દિવસ સુધી પેનમાં છે, ટાંકા પાકી જાય. ઇટ વોઝ ધેટ બેડ પ્રોબેબલી 10-15 years back. થેન્ક્સ ટુ ટેકનોલોજી, લેપ્રોસ્કોપી, રોબોટિક, એઆઈ, કે જેના લીધે હવે અમે ટ્રીટમેન્ટને બહુ જ સ્મૂથ, ઇઝી રિકવરીમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને રિઝલ્ટ પણ સારા આપી શકીએ છીએ. ઇવન ડાયગ્નોસિસની વાત કરીએ તો ઘણીવાર એવું છે કે રાજકોટનું પેશન્ટ છે એ ટેલિકન્સલ્ટેશન કરી શકે છે મારી સાથે. હું એમના અમુક રિપોર્ટ્સ છે જે હું ટેલિમેડિસિનથી કરી શકું છું. રોબોટિક સર્જરીમાં પણ હવે એવું આવ્યું છે કે જે ઓલરેડી અમુક સેન્ટર્સમાં ચાલુ થઈ ગયું છે કે હું અમદાવાદમાં બેસીને રાજકોટના પેશન્ટની સર્જરી કરી શકું છું, કારણ કે રાજકોટમાં એ પ્રોબેબલી એ ડૉક્ટર, એક્સપર્ટ ડૉક્ટર હજી હાલમાં અવેલેબલ નથી. સો આઈ સી ટેકનોલોજી ઇઝ રિયલી ડુઈંગ ગ્રેટ એન્ડ ઇટ ઇઝ હેલ્પિંગ ડૉક્ટર્સ ઓર રાધર ઓલ મેડિકલ પીપલ ડુ બેટર ફોર પેશન્ટ્સ. ટ્રુ. મેડમ, બેઝિક ક્વેશ્ચન પૂછવો છે. જ્યારે આપણે કેન્સરની વાત કરતા, પછી બ્રેસ્ટ કેન્સર હોય, સર્વાઇકલ હોય કે કોઈ પણ, મેડમ એના અર્લી સિમ્ટમ્સ કઈ હોય? કે માની લો કે ચલો કોઈ લેડી છે કે એ રેગ્યુલર ચેકઅપ નથી કરાવતા, કોઈ રિપોર્ટ્સ નથી કરાવતા, ડૉક્ટર પાસે જતા નથી, પરંતુ એને પણ ખ્યાલ આવી જાય કે એવા કોઈ સિમ્ટમ્સ ખરા કે ના આઈ હેવ ટુ કન્સલ્ટ ધી ડૉક્ટર.
સો હું ફરીથી રિપીટ કરીશ કે સિમ્ટમ્સની રાહ જોવી જોઈએ નહીં. કોઈ પણ કેન્સર લઈ લો, માનો કે બ્રેસ્ટ કેન્સર છે, એના સિમ્ટમ્સ શું હોઈ શકે કે ગાંઠ ફીલ થવી. આ જે સિમ્પલ વસ્તુ છે કે આ એક વુમનને જ્યારે ગાંઠ ફીલ થાય છે ત્યારે એ ઓલરેડી 2 થી 3 સેન્ટીમીટરની બને છે ત્યારે એમને ગાંઠ ફીલ થાય છે. ઓકે. ધેટ મીન્સ એ કેન્સર ઓલરેડી 3rd સ્ટેજમાં પહોંચી ગયું છે. સર્વાઇકલ કેન્સરના સિમ્ટમ્સની વાત કરીએ તો ઇરેગ્યુલર બ્લીડિંગ થવું, એક્સેસિવ વ્હાઇટ ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ થવો, એ બધા લક્ષણો છે. પણ એ લક્ષણો આવે ત્યાં સુધીમાં એ કેન્સર ઓલરેડી 2-3 સ્ટેજમાં પહોંચી ગયું છે. સો જ્યારે આપણે લક્ષણો કે તકલીફની વાત કરીએ કે કંઈક તકલીફ થશે ત્યારે ડૉક્ટરને બતાવવા જ જઈશું, ત્યાં જ આપણે લેટ પડીએ છીએ. ત્યારે એ કેન્સર ઓલરેડી 2, 3, 4 સ્ટેજમાં પહોંચી જાય છે. અને જેટલું સ્ટેજ વધારે એટલી ટ્રીટમેન્ટ પણ ડિફિકલ્ટ થાય. માનો કોઈ કેન્સર પહેલાં સ્ટેજમાં પકડાય છે તો ઘણીવાર સર્જરી માત્રથી ઇલાજ થઈ જાય છે, એમાં કીમો કે રેડિયેશનની પણ જરૂર પડતી નથી અને કમ્પ્લીટલી કેન્સર મુક્ત થઈ જવાય છે. પણ એ જ કેન્સર જો 3જા સ્ટેજમાં પહોંચી ગયું તો સર્જરી પણ લાગશે, કીમોથેરાપી પણ લાગશે, રેડિયેશન પણ લાગશે. એટલે તમારી ટ્રીટમેન્ટ ડિફિકલ્ટ થાય છે. દરેક ટ્રીટમેન્ટની જે સાઇડ ઇફેક્ટ્સ એડ ઓન થાય છે. અને ઓફકોર્સ જેટલું સ્ટેજ વધારે એટલું એ કેન્સર રિકરન્સ પાછું આવવાનું રિસ્ક પણ વધી જાય છે. એટલે જ આ કન્સેપ્ટ છે પ્રિવેન્ટિવ ઓન્કોલોજીનો કે તમે રૂટીન ચેકઅપ, રૂટીન સ્ક્રીનિંગ ટેસ્ટ જેમ કે મેમોગ્રાફી છે, પેપ્સમિયર છે, એ કરાવો, વેક્સિન લો, તાકી કેન્સરને આપણે શરૂઆતમાં જ પકડી શકીએ. મેડમ, જ્યારે આપની ઓપીડી ચાલતી હોય, સિટીની મહિલાઓ આવતી હોય, વિલેજના પણ આવતા હોય, શું લાગે છે મહિલાઓમાં જે કેન્સરનું જે પ્રમાણ છે એ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં પણ વધુ જોવા મળ્યું, તો એ લોકોની અવેરનેસ માટે શું મેમ? કારણ કે એ લોકો તો દે આર હાઈલી ઓર્થોડોક્સ કે અમુક વસ્તુ એ લોકો બહાર આવવાના જ નથી કે કંઈ પણ નથી શકવાના. તો હાઇજિનિકલી લોકોએ જ્યારે સ્ટ્રોંગ થવું હોય તો એમના માટે શું અવેરનેસ કઈ રીતે કરવું પડે? સો આ બહુ જ એવિડન્ટ ડિફરન્સ છે. આપણે જેમ કહીએ અર્બન મહિલા અને રૂરલ મહિલા, બંનેમાં ઇવન કેન્સરના પ્રકારો પણ અલગ હોય છે. અર્બન મહિલાઓમાં જે કેન્સર થાય છે એ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, લેટ પ્રેગ્નન્સી, લેટ મેરેજ, ઓબેસિટી, આલ્કોહોલ કે કંઈ. સો એમાં બ્રેસ્ટનું કેન્સર વધારે થાય છે, અંડાશયનું વધારે થાય છે, ઇવન ગર્ભાશયનું વધારે થાય છે. રૂરલ મહિલામાં બિકોઝ ઓફ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ઇશ્યુઝ, નો ચેકઅપ, સર્વાઇકલ કેન્સર ઇઝ સ્ટીલ ધ હાઈએસ્ટ વન. એટલે દેર ઇઝ અ બિગ ડિફરન્સ ડેફિનેટલી. અને જેમ કીધું કે અર્બન મહિલાઓ હવે બહુ જાગૃત થઈ ગઈ છે, હેલ્થ માટે પ્રાયોરિટી એમની થઈ છે, નોલેજ પણ એમની પાસે છે. તો વી સી મેની પેશન્ટ્સ નાઉ એટ અવર હોસ્પિટલ કે જે સામેથી આવે છે કે હું મારા રેગ્યુલર રૂટીન ટેસ્ટ કરાવવા આવી છું, વિચ ઇઝ અ વેરી વેલકમિંગ થિંગ, જે હજી રૂરલ મહિલાઓમાં નથી. રૂરલ મહિલાઓમાં રાધર એવું છે કે લક્ષણો છે તો એ 6 મહિના, વર્ષ તો ઘરે બેસશે, એવું વિચારશે કે માસિકનો પ્રોબ્લેમ છે તો થાય, મટી જશે. સો જ્યારે એ આવે છે ત્યારે રૂરલ મહિલાઓમાં કેન્સરના સ્ટેજ પણ વધારે વધીને આવે છે. એ ડિફરન્સ હજી પણ છે. મેડમ, વોટ આર ધી ચેલેન્જીસ યુ આર સીઈંગ ઇન ધીસ ફ્રેટર્નિટી? કયા પ્રકારના ચેલેન્જીસ છે, પડકારો કયા પ્રકારના છે આપ સમક્ષ? સો હું એમ કહીશ સૌથી પહેલું જે છે કે પ્રિવેન્શનનો કન્સેપ્ટ નથી આપણામાં, કે રૂટીન ચેકઅપનો કન્સેપ્ટ નથી, યા તો અવેરનેસ નથી. એટલે એ બહુ જ મોટો પડકાર છે કે અવેરનેસ કેવી રીતે લોકોને પહોંચાડવી, સ્કૂલમાં, સોશિયલ મીડિયા થ્રુ, કેવી રીતે લોકો સુધી પહોંચવું. કે લોકો મારી કેબિનમાં પહોંચે છે ત્યારે ઓલરેડી તકલીફો વધારીને પહોંચે છે, તો મારે લોકો સુધી કેવી રીતે પહોંચવું. ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ રિયલી વેરી ગુડ. વેક્સિન હવે ગવર્મેન્ટે લોન્ચ કરી છે, દીકરીઓને ફ્રીમાં આપવાનું ચાલુ કર્યું છે આ યરથી. સો ગવર્મેન્ટ મહેનત કરે જ છે. અવેરનેસ ઇઝ અ વેરી બિગ પ્રોબ્લેમ. બીજું, અવેરનેસ પછી જેમ કીધું એમ સ્પેશિયલી ફિમેલ્સમાં, યા તો ફિમેલ્સ ફેમિલી માટે એટલા ડેડિકેટેડ અને ફસાયેલા હોય છે કે ભાઈ પોતાને પ્રાયોરિટી લાસ્ટ આપે છે, અને અર્બન મહિલાઓમાં કે જોબને, કરિયરને પ્રાયોરિટી આપે છે. તો અવેરનેસ હોવા છતાં જે ચેકઅપ છે એના માટે આવતા નથી. એટલે એના માટે તો હું એટલું જ કહી શકું કે મેક યોર હેલ્થ યોર પ્રાયોરિટી. વર્ષમાં 1 કલાક ડૉક્ટર પાસે જવાની જરૂર છે, જે બધાએ કરવું જોઈએ, લક્ષણો કે તકલીફોની રાહ જોયા વિના. મેડમ, સમયની પાબંદી છે છતાં 2 પ્રશ્ન આપણે પૂછવા માંગીશ. એક સૌથી મોટો પ્રશ્ન છે, દેટ્સ અ રેડ ફ્લેગ આઈ મસ્ટ સે,
કે જ્યારે મહિલાઓ છે કે યંગ છોકરીઓ છે અમુક ગાયનેક પ્રોબ્લેમ થતા હોય તો ડૉક્ટરને પૂછ્યા વગર સીધા જ મેડિકલ સ્ટોરમાં ફાર્મસીમાં સીધો જ સંપર્ક કરીને જે મેડિસિન્સ છે લઈ લેતા હોય, આ કેટલું જોખમી છે? આ બહુ જ કોમન છે પહેલી તો વસ્તુ જે તમે કીધું હોય, અને બહુ જ જોખમી છે. આ એજ ગ્રુપ વાઇઝ વાત કરીએ, યંગ ગર્લ્સ છે, પીરિયડ્સ નથી આવ્યા, તો મેડિકલ સ્ટોરમાં જઈને પીરિયડ્સ નથી આવ્યા એના ઘણા રીઝન્સ છે. હોર્મોનલ પ્રોબ્લેમ્સ છે થી લઈને અનવોન્ટેડ પ્રેગ્નન્સીથી લઈને બધું જ છે. અનફોર્ચ્યુનેટલી ઓવર ધ કાઉન્ટર બહુ ઇઝીલી દવાઓ મળે છે અને એના કોમ્પ્લિકેશન્સ અમે બહુ રેગ્યુલરલી જોઈએ છે. સેમ વસ્તુ ઓલ્ડર મહિલાઓને કહીએ કે કેન્સર જેવા બીમારી છે, લક્ષણ એના સેમ રહેવાના. ડિસ્ચાર્જ થાય છે, યુરિનમાં પ્રોબ્લેમ છે, માસિક હેવી આવે છે, તો એ ડૉક્ટર પાસે જવાના બદલે શોર્ટકટ મેડિકલ સ્ટોરમાં જાય, મેડિકલ સ્ટોરવાળા ટેમ્પરરી દવા આવે, બ્લીડિંગ કંટ્રોલ થઈ જાય એટલે એ ઘરે બેસી જાય બીજા 2 મહિના કે હવે મારું મટી ગયું. એમાં ને એમાં એમનો જે પણ રોગ હોય, કેન્સર કે કેન્સર સિવાયનો વધી રહ્યો છે. એટલે આજે ઓવર ધ કાઉન્ટર મેડિસિન મળી જાય છે ઇઝીલી ઇન્ડિયામાં, જે બીજા દેશમાં નથી મળતી, એ બહુ જ જોખમી છે. મેડમ, આપ ગાયનેકની સાથે ઓન્કો સર્જન છો, ડૉક્ટરોને શું ખાસ કહેશો, અપીલ કરશો કે વધુને વધુ ડૉક્ટરો આ ફિલ્ડમાં આવે? કેમ કે આપે યુ આર ધી ઓનલી વન આઈ મસ્ટ સે ઇન ગુજરાત કે યુ આર ગાયનેક પ્લસ ઓન્કો એમ, તો ઘણા ખરા પ્રશ્નોનું નિવારણ આપ પાસેથી આવી જતું હોય. આપ જેવા હજુ વધુને વધુ ડૉક્ટરો આવે આ ફ્રેટર્નિટીમાં, એ માટે આપની અપીલ શું હશે યંગ ડૉક્ટરોને ખાસ? તો સો ફર્સ્ટ થિંગ વોટ આઈ કેન પ્રાઉડલી સે કે બધા જ ડૉક્ટર હજી પણ ઇન્ડિયામાં ઇટ ઇઝ સ્ટીલ અ નોબલ પ્રોફેશન. બહુ જ બધા એથિકલ પ્રેક્ટિસ કરવાવાળા ડૉક્ટરો હજી પણ છે. અને હું હંમેશા એવું કહું કે કોઈ પણ ડૉક્ટર છે એ ખોટું કે ખરાબ નથી કરતા, એ એમના સ્કિલ અને નોલેજ પ્રમાણે તમને ટ્રીટમેન્ટ કરે છે. પોસિબલ છે કે તમે કેન્સરની ટ્રીટમેન્ટ બીજા કોઈ ડૉક્ટર પાસે કરાવીને તમે પછી એમ કહો કે એમણે બરાબર ટ્રીટમેન્ટ ના કરી, કારણ કે એ કેન્સરના ડૉક્ટર નથી, એમનો એ વાંક નથી. એમણે એમની સ્કિલ પ્રમાણે તમને ટ્રીટમેન્ટ કરી આપી, તમારી તકલીફનું નિવારણ કરી આપ્યું. સો આ એક પહેલાં તો લોકોને જે મિથ છે કે ના ડૉક્ટર્સ હવે, એવું નથી રહ્યું. આઈ કેન સ્ટીલ પ્રાઉડલી સે કે ડૉક્ટર્સ આર ટ્રાઇંગ ટુ હેલ્પ ધેર પેશન્ટ બેટર. બીજું છે કે એ એક પેશનની વાત છે, એ મારે કોઈ ડૉક્ટરને શીખવાડવાની વાત નથી. જેમ મને તમે પૂછ્યું કે તમે કેમ ગાયનેક પછી પણ કેન્સર કર્યું, રાઈટ? સો એ મારા પેશનની વાત છે. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ બેટર ફોર ફિમેલ્સ, સ્પેશિયલી ઇન કેન્સર ફિલ્ડ, અને એટલે હું આ ફિલ્ડમાં આવી. સો જ્યારે તમે પેશનને ફોલો કરીને ફિલ્ડ ચૂઝ કરો છો તો યુ કેન ડૂ મોર જસ્ટિસ ટુ પેશન્ટ્સ. દેટ ઇઝ વોટ આઈ ફીલ. And your last message to the citizens of Rajkot, especially the women? એક જ, મેક યોર હેલ્થ પ્રાયોરિટી. ફેમિલી છે, વર્ક છે, બાળકો છે, બધું જ તમારે સાચવવાનું છે ને તમે આખી જિંદગી સાચવતા જ આવ્યા છો. પણ મેક યોર હેલ્થ પ્રાયોરિટી. વર્ષે એકવાર ડૉક્ટરના ચેકઅપ, વેક્સિન, રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે. તમે હેલ્ધી હશો તો તમે તમારા ફેમિલીનું ધ્યાન રાખી શકશો. Thank you, ma'am. Thank you very much for spending your very valuable time with us. Thank you, ma'am. થેન્ક યુ વેરી મચ. મિત્રો, મેડમે ખૂબ સારી વાત કરીને મહિલાઓને જે ખાસ જે સંદેશ આપ્યો છે, જે અપીલ કરી છે, તે ખરેખર જાણવા જોગ છે. કારણ કે અત્યારની જે મહિલાઓ છે, ઠીક છે આપણે કહીએ છીએ કે આપણે 21મી સદીમાં રહીએ છીએ, આપણે બહુ મોડર્ન થઈ ગયા છીએ, પરંતુ જે વાત ડૉક્ટરને કરવી પડે એ તો કરવી જ પડે, અને સાથોસાથ રેગ્યુલર ચેકઅપ પણ આપણી પ્રાયોરિટી લિસ્ટમાં હોવું જોઈએ. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.